ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવી ગયા છે આઈપીએલના ટોપ મોસ્ટ 50 પ્રશ્નો. બરાબર, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. પૂરા 50 પ્રશ્નોની વાત કરવાના છે, તમારે પણ સાથે ટેસ્ટ આપવાની છે. આ વિડીયો તમારા 1 વર્ષ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો ટોપિક પર આવીએ, ટાઈમ નહીં બગાડીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 1 છે, આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ ખિતાબ 5 વખત કઈ ટીમોએ જીત્યો? મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આઈપીએલ 2025ની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. 5 માર્ક તમારે એક્ઝામમાં અહીંયા ક્લિયર કરવાના છે. 4 થી 5 માર્કનું આઈપીએલમાંથી પૂછવામાં આવશે દરેક એક્ઝામમાં. તો આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કોણે જીત્યો છે? તો મિત્રો 2 ટીમ છે. એક છે ચેન્નઈ સુપર કિંગ્સ અને બીજી છે મુંબઈ ઇન્ડિયન્સ. આ બંને ટીમોએ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. કેટલી વખત જીત્યો છે આઈપીએલનો ખિતાબ? 5 વખત બંને ટીમોએ જીત્યો છે. જો કે આ વખતે તેઓ ફાઇનલમાં પ્રવેશ કરી શકી ન હતી. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? સૌથી વધુ વિકેટ કોણે લીધા છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં યજુવેન્દ્ર ચહલ. બરાબર, યજુવેન્દ્ર ચહલ જે છે એમણે સૌથી વધુ વિકેટ લીધા છે આઈપીએલ ઇતિહાસમાં. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાવાળા ખેલાડી કોણ છે? સૌથી વધુ રન બનાવવાવાળા તો મિત્રો વિરાટ કોહલી. બરાબર, વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવાવાળા ખેલાડી છે આઈપીએલના ઇતિહાસમાં. આઈપીએલ ટીમ પીબીકેએસના મુખ્ય કોચ કોણ છે? એટલે કે પંજાબ કિંગ્સની વાત થઈ છે મિત્રો, કારણ કે આ વખતે ફાઇનલમાં આવી હતી. તો આપણે એના કોચ, માલિક, તમામ વિષય પર વાત કરવાના છીએ. તો રાઈટ આન્સર છે આમાં રિકી પોન્ટિંગ. બરાબર, રિકી પોન્ટિંગ જે છે એ પંજાબ કિંગ્સના મુખ્ય કોચ હતા. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, તમને ફરી કહું છું. બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો રહી જાય છે. આઈપીએલ 2025માં આરસીબીના મુખ્ય કોચ કોણ હતા? કારણ કે આરસીબી પણ ફાઇનલમાં આવી હતી, તો આપણે એની પણ વાત કરવી પડશે. રાઈટ આન્સર છે મિત્રો એન્ડી ફ્લાવર. આઈપીએલ 2025માં આરસીબીના મુખ્ય કોચ હતા એન્ડી ફ્લાવર. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે એલઆરડીની, સીસીઈની. તમારા માટે એક વસ્તુ લઈને આવ્યો છું, 2 મિનિટ જોઈ લેજો. તો ફ્રેન્ડ, બુક્સ તમે બધાએ વાંચી લીધી હશે. બધાના ચોપડા વંચાઈ ગયા છે, કારણ કે વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરી રહ્યા છે છેલ્લા 1 વર્ષથી. હવે છે ટેસ્ટ આપવાનો ટાઈમ, અને આપણે તમારા માટે લઈને આવ્યા છે ટેસ્ટ સિરીઝ. બરાબર, જો ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, ગુજરાતી સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, તમામ વસ્તુ આની અંદર આવશે મિત્રો. બરાબર, તમે ગુજરાતના ઇતિહાસમાં જશો તો જો ઇતિહાસ પૂરો અપડેટ છે. પૂરો ઇતિહાસ મિત્રો ગુજરાતનો અપડેટ છે. તમે અહીંયા જાઓ, ટેસ્ટ કેવી રીતના આપવાની. ફોર એક્ઝામ્પલ, તમે ગયા સોલંકી કાળમાં, ગયા સ્ટાર ટેસ્ટ કર્યો મિત્રો, આવી રીતના તમારા ટેસ્ટ આવશે. ઉપર પ્રશ્ન આવશે, ટાઈમ પણ ચાલશે. જો આપણે અહીંયા 40 પ્રશ્નો માટે 20 મિનિટનો ટાઈમ લીધો છે. આવી રીતના તમારે જવાબ આપવાના છે. બરાબર, આવી રીતના તમે જવાબ આપશો, પછી તમે સબમિટ કરશો મિત્રો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. તરત જ રિઝલ્ટ મળશે, કેટલા સાચા છે, કેટલા ખોટા છે. બરાબર, ટાઈમ કેટલો લીધો છે. સાથે મિત્રો અહીંયા તમને સોલ્યુશન પણ મળી જશે. તો આવી રીતના સંપૂર્ણ સબ્જેક્ટ મિત્રો ભરાયેલા છે. બરાબર, ભારતનું બંધારણ તમે જોઈ શકો, સંપૂર્ણ બંધારણ મિત્રો ભરાયેલો છે. બરાબર, અને કરંટ અફેરમાં મિત્રો આવશો તો કરંટ અફેર્સમાં તો ટોટલ ટોપિક છે 2025ના. મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, આઈફા એવોર્ડ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સિંધુ જલ સંધિ, આઈપીએલ, S400, પદ્મ એવોર્ડ્સ, ઓપરેશન સિંદૂર, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, વક્ફ બિલ, યુદ્ધ અભ્યાસ, મોદી મંત્રીમંડળ. એવી રીતના મિત્રો ટોટલ બધા જ જે છે એ ટોપિક છે. આવી રીતના તમે સ્પોર્ટ્સ જીકેમાં જશો તો પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, બધું જ છે. બરાબર, આવી રીતના મિત્રો તમે ગુજરાત કરંટ અફેરમાં જશો તો મંથલી કરંટ અફેર્સ તમને અહીંયા મળશે ગુજરાતનું, ખાલી ગુજરાતનું. અને મંથલી કરંટ અફેર્સમાં જશો મિત્રો તો ભારત અને ઇન્ટરનેશનલ લેવલનું, જો મે મહિનાની પણ અત્યારે અપડેટ થઈ રહી છે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડે તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરો. આ જ વિડીયોમાં ફર્સ્ટ મેસેજમાં પણ મિત્રો લિંક આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો મિત્રો. જેટલી વધારે મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. ટોપિક પર આવીએ. તો આઈપીએલમાં આરસીબીના કોચ કોણ હતા મિત્રો? આ વાત કરીએ આપણે. આરસીબીના જે કોચ હતા એમનું નામ છે ફ્રેન્ડ એન્ડી ફ્લાવર. બરાબર, એન્ડી ફ્લાવર આરસીબીના કોચ હતા. આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સના માલિક ગ્રુપ કયું છે? તો ગુજરાત ટાઇટન્સ જે આઈપીએલની ટીમ છે મિત્રો, એનું માલિક કોણ છે? એનું માલિક ગ્રુપ કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં CVC કેપિટલ પાર્ટનર્સ. બરાબર, કારણ કે આપણે ગુજરાતના પ્રશ્નો છે તો ગુજરાત વિશે આપણે માહિતી રહેવી જોઈએ. આઈપીએલ ટીમ આરસીબીના માલિક કોણ છે? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ. બરાબર, આ પૂરું ગ્રુપ છે એ આરસીબીના માલિક છે. આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના માલિક કોણ છે? તો પંજાબ પણ ફાઇનલમાં આવી હતી, તો પ્રીતિ જિન્ટા, નેસ વાડિયા. બરાબર, આ લોકો બધા પંજાબ ટીમના માલિક છે. વર્તમાનમાં BCCIના અધ્યક્ષ કોણ છે? તો રોજર બિન્ની. બરાબર, કારણ કે આઈપીએલનું જે આયોજન છે મિત્રો એ BCCI દ્વારા કરવામાં આવે, તો રોજર બિન્ની BCCIના અધ્યક્ષ છે.
આઈપીએલનું આયોજન કોણ કરે છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં BCCI, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ફોર ઇન્ડિયા, બરાબર. તો એ આયોજન કરે છે. આઈપીએલના વર્તમાનમાં ચેરમેન કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણ ધુમલ, બરાબર. અરુણ ધુમલ જે છે એ આઈપીએલમાં વર્તમાનમાં એટલે કે હાલમાં ચેરમેન છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આઈપીએલ 2025નો ટાઇટલ સ્પોન્સર કોણ બન્યો? તો ટાઇટલ સ્પોન્સર કોણ છે મિત્રો? ટાટા ગ્રુપ, બરાબર. આઈપીએલ 2025નો ટાઇટલ સ્પોન્સર જે છે એ ટાટા ગ્રુપ છે. આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો શુભમન ગિલ, બરાબર. શુભમન ગિલ જે છે એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા આઈપીએલમાં. આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સના કેપ્ટન કોણ હતા? તો પંજાબની ટીમ ફાઇનલમાં આવી હતી એટલે એના કેપ્ટન વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. રાઈટ આન્સર છે મિત્રો શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર જે છે એ પંજાબ ટીમના કેપ્ટન હતા. આઈપીએલ 2025માં આરસીબીના કેપ્ટન કોણ હતા? તો રજત પાટીદાર. રજત પાટીદાર જે છે એ આરસીબીના કેપ્ટન હતા, બરાબર. ઘણા લોકો વિરાટ કોહલી કરીને આવશે, મને ખબર છે, પણ તમને કહી દઉં અહીંયા રજત પાટીદાર. આઈપીએલ 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો? તો મિત્રો કેટલી ટીમો છે? આઈપીએલમાં 10 ટીમોએ ભાગ લીધો. આઈપીએલ 2025માં 10 ટીમોએ ભાગ લીધો છે. નેક્સ્ટ છે મિત્રો આઈપીએલનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન પ્રીમિયર લીગ. આ પણ યાદ રાખો, ઘણી વખત એક્ઝામમાં પૂરું નામ પણ પૂછવામાં આવે છે. આઈપીએલ 2025માં સૌથી પહેલી સદી કોણે મારી હતી? સૌથી પહેલી સદી મિશેલ માર્શે, બરાબર. મિશેલ માર્શે મારી હતી. આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી મારવાવાળા ભારતીય કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો વૈભવ સૂર્યવંશી, બરાબર. આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઓછા બોલ એટલે કે 35 બોલમાં સદી મારવાવાળા ભારતીય છે વૈભવ સૂર્યવંશી. ઉંમર માત્ર 14 વર્ષ. ખેલાડી છે રાજસ્થાન રોયલ્સના. વર્ષ 2025માં આઈપીએલનો કેટલામો સંસ્કરણ યોજાયો? તો આ પ્રશ્ન સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. 18મો સંસ્કરણ, બરાબર. 18મો સંસ્કરણ યોજાયો છે વર્ષ 2025માં આઈપીએલનો. આઈપીએલ 2025ની પ્રથમ મેચ કોની વચ્ચે રમાઈ હતી? પહેલી મેચ કોની વચ્ચે રમાઈ? KKR અને આરસીબી વચ્ચે, બરાબર. પ્રથમ મેચ જે છે આઈપીએલ 2025ની પ્રથમ મેચ KKR અને આરસીબી વચ્ચે રમાઈ હતી. આઈપીએલ 2025ના 18મા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કરાયું હતું? તો ઉદ્ઘાટન જે છે મિત્રો કોલકાતામાં કરાયું હતું, ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં. આઈપીએલ 2025માં ઉપવિજેતા ટીમ કઈ બની છે? ઉપવિજેતા તો મિત્રો પંજાબ કિંગ્સ, બરાબર. આઈપીએલ 2025માં ઉપવિજેતા ટીમ બની છે પંજાબ કિંગ્સ. આઈપીએલ 2025માં ઉપવિજેતા ટીમને કેટલી રાશિ મળી છે? ઉપવિજેતાને 12.5 કરોડ મળે છે, બરાબર. ઉપવિજેતા ટીમ જે હોય એને 12.5 કરોડ મળે છે. આઈપીએલ 2025માં વિજેતા ટીમને કેટલી રાશિ મળી? વિજેતાને કેટલી મળી છે મિત્રો? તો 20 કરોડ RS, બરાબર. 20 કરોડ રૂપિયા વિજેતા ટીમને રાશિ મળે છે. આઈપીએલ 2025માં બેસ્ટ ગ્રાઉન્ડ એવોર્ડ કોને મળ્યો? બેસ્ટ ગ્રાઉન્ડ એવોર્ડ કોને મળ્યો છે? તો અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હીને બેસ્ટ ગ્રાઉન્ડનો એવોર્ડ મળ્યો છે. આઈપીએલ 2025માં ફેર પ્લે એવોર્ડ કઈ ટીમને મળ્યો? ફેર પ્લે એવોર્ડ તો મિત્રો ચેન્નઈ સુપર કિંગ્સ રાઈટ આન્સર છે, બરાબર. આઈપીએલ 2025માં ફેર પ્લે એવોર્ડ મળ્યો છે ચેન્નઈ સુપર કિંગ્સને. આઈપીએલ 2025માં કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ કોણે જીત્યો છે? કેચ ઓફ ધ સિઝન કામિન્દુ મેન્ડિસ રાઈટ આન્સર છે, બરાબર. કામિન્દુ મેન્ડિસ કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ. આઈપીએલ 2025માં સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનનો એવોર્ડ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વૈભવ સૂર્યવંશી, બરાબર. બિહારના સમસ્તીપુરના ખેલાડી છે મિત્રો, જેમની ઉંમર માત્ર 14 વર્ષ છે. એમણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને સૌથી ઓછી ઉંમરમાં ભારત તરફથી કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા સૌથી ફાસ્ટ સદી મારવામાં આવી છે આઈપીએલમાં. આઈપીએલ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ 2025નો ખિતાબ જીત્યો છે. આરસીબીએ કોને હરાવી આઈપીએલ 2025 જીત્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પંજાબ કિંગ્સ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબને હરાવીને આઈપીએલ 2025 જીત્યું છે. આઈપીએલ 2025ની ફાઇનલ કયા મેદાનમાં રમાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ હતી ફાઇનલ. આઈપીએલ 2025ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ કોણે જીત્યો? તો કૃણાલ પાંડ્યાએ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો, બરાબર. મેન ઓફ ધ મેચ કૃણાલ પાંડ્યાએ જીત્યો છે. આઈપીએલ 2025માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો સૂર્યકુમાર યાદવ રાઈટ આન્સર છે, બરાબર. સૂર્યકુમાર યાદવે.
IPL 2025માં ઇમર્જિંગ પ્લેયર ઓફ સિઝનનો એવોર્ડ કોણે જીત્યો? ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, તો રાઈટ આન્સર છે મિત્રો સાઈ સુદર્શન, બરાબર, સાઈ સુદર્શન દ્વારા જીતવામાં આવ્યું છે. IPL 2025માં ઓરેન્જ કેપનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો ઓરેન્જ કેપ કોણે જીતી છે? તો રાઈટ આન્સર છે આમાં સાઈ સુદર્શન, બરાબર, સાઈ સુદર્શન. સૌથી વધુ રન મારે એને ઓરેન્જ કેપ મળે છે, સાઈ સુદર્શન. IPL 2025માં પર્પલ કેપનો એવોર્ડ કોણે જીત્યો? તો પ્રસિદ્ધ કૃષ્ણા રાઈટ આન્સર છે, બરાબર, પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્પલ કેપ જીતી. સૌથી વધુ વિકેટ છે એમના. પ્રસિદ્ધ કૃષ્ણા ગુજરાતના ખેલાડી છે અને આ જે સાઈ સુદર્શન છે મિત્રો એ પણ ગુજરાતના ખેલાડી છે, યાદ રાખજો. IPL 2025માં સૌથી વધુ ચોગ્ગા ફોર કોણે માર્યા? સૌથી વધુ ચોગ્ગા કોણે માર્યા મિત્રો? 38. તો સાઈ સુદર્શન આમાં પણ રાઈટ આન્સર છે. સૌથી વધુ ચોગ્ગા સાઈ સુદર્શનને માર્યા. સૌથી વધુ સિક્સર કોણે માર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો નિકોલસ પુરને માર્યા છે. IPL 2025માં ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝનનો એવોર્ડ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એ પણ સાઈ સુદર્શન. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, બરાબર. આપણે વન લાઇનરમાં વિડીયો બનાવ્યો છે. મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.